સાણંદની સીમમાં રાત્રિ દરમિયાન દીપડો પસાર થયો હોવાની આશંકાને પગલે ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે। વન વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ખેતરોમાંથી દીપડાના પગના નિશાન મળી આવ્યા છે અને જેને કારણે દીપડો હોવાની પુષ્ટિ થઈ છે। ત્યારે વન વિભાગની 17 થી 18 લોકોની જે ટીમ છે તે એક સાથે મળી અને દીપડાને પાંજરે પૂરવાની કવાયતમાં લાગી ચૂકી છે। વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે રાત્રે લોકેશન સેટ કરી અને પાંજરા લગાવવામાં આવશે। દેખાવ દીધો છે એટલે મતલબ પ્રત્યક્ષ રીતે કોઈ જોયો નથી, પણ જે ખેડૂતના કોલ આવ્યા હતા નજીકના ખેતરમાં જોવા મળે એના અનુસંધાને અમે અને અમારી ટીમ દ્વારા તપાસ કરી છે। સ્થળ તપાસ અત્યારે અમે કરી એના અનુસંધાને ફૂટમાર્ક્સ જોતા દીપડાના ફૂટમાર્ક્સ। બોપલ બાદ હવે સાણંદના સીમ વિસ્તારની અંદર ગઈકાલથી દીપડો દેખાયો હોવાની વાત સામે આવી છે। સાણંદના આસપાસનો જે સીમાડાનો વિસ્તાર છે, મોટી દેવતી તરફ જતો જે રસ્તો છે, ત્યાં ખુલ્લા ખેતરોની અંદર દીપડો હોવાના પુરાવા છે તે વન વિભાગને મળી આવ્યા છે। આ જે અંકિત કરેલા દ્રશ્યો દેખાય છે એમાં દીપડાના ફૂટપ્રિન્ટ છે, એના પગમાર્ક છે કે જે જંગલ વિસ્તારની અંદર કે જે આ ખેતરોને અડીને આવેલો ખુલ્લો અને ગીચ જાળીવાળો વિસ્તાર છે એની અંદર ઘૂસ્યો હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। જો કે આ વિસ્તાર અત્યંત ગીચ હોવાના કારણે અંદર જઈ અને સર્ચ થઈ શકે તે પ્રકારની શક્યતાઓ પ્રમાણમાં ઓછી છે। લગભગ 15 થી 20 દિવસ પહેલા બોપલ ગુમા વિસ્તારની અંદર આ દીપડો દેખાયો હતો ને ત્યાંથી તેના કોઈ નક્કર પુરાવા નહોતા મળ્યા, પરંતુ 15-20 દિવસ પછી આ સાણંદ વિસ્તારની અંદર ફરીથી એના ફૂટપ્રિન્ટ મળ્યા છે। ફોરેસ્ટની ટીમે ગઈકાલથી જ સર્ચ ઓપરેશન શરૂ કરેલું છે। આજે સવારે પણ આ વિસ્તારની અંદર સર્ચ કરી અને જરૂર પડશે તો અલગ અલગ જગ્યાઓ પર પાંજરા મૂકી એની ટ્રેપ ગોઠવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે આ જંગલ વિસ્તાર અને ગીચ હોવાના કારણે અને સર્ચ કરવું પણ ફોરેસ્ટને ક્યાંક અઘરું પડી શકે છે, કારણ કે ખેતરોમાં થઈ અને દીપડો એક રાતની અંદર 30 થી 40 કિલોમીટર કરતાં પણ વધુનું અંતર છે તે કાપતો હોય છે। એટલા જ માટે ફોરેસ્ટ આસપાસના વિસ્તારની અંદર પણ ફોરેસ્ટ વિભાગે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે અને આ વિસ્તારમાં ટ્રેપ ગોઠવી દીપડાને પકડવા માટે એના ફૂટપ્રિન્ટ મળે છે કે કેમ થર્મલ ગનનો પણ ઉપયોગ કરી અને એનું એક્ઝેક્ટ લોકેશન ફોરેસ્ટ વિભાગ મેળવી રહ્યું છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે હિરેન